ચાલો, 7મો સવાલ છે, ગાંધીજીના સંસ્કૃત શિક્ષક કેવા હતા? ફાતિમા આપણને જવાબ આપશે. 61 રોલ નંબર બેટા આન્સર આપો. આવડતું નથી. યાદ રાખો, એ તો સાવ ઈઝી આન્સર છો એટલે જ તને પૂછું બેટા. કે ગાંધીજીના સંસ્કૃત શિક્ષક કેવા હતા? ચાલો, કોણ આપશે જવાબ? ગર્લ્સ, કોણ જવાબ આપશે? ગાંધીજીના સંસ્કૃત શિક્ષક કેવા હતા? કોઈને નથી ખબર ગાંધીજીના સંસ્કૃત શિક્ષક કેવા હતા? હું અહીંયા પેરેગ્રાફ રાખું છું. ઓકે. ચાલો ગોતો. ચાલો ગોતો ગર્લ્સ, આ પેરેગ્રાફમાંથી સંસ્કૃત શિક્ષક કેવા હતા? મેં શું કહું? હા બોલો. ચેક કરીને મને જવાબ છે. તમે? હા બોલો બેટા. હા, સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. હા, અને વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લાભ રાખતા. લાભ ની લોભ. હાલો. લખો. ગાંધીજીના સંસ્કૃત શિક્ષક. ગાંધીજીના સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. બહુ સખત હતા. અને વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા હતા. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ત્યારબાદ નવો પ્રશ્ન છે. હું પ્રશ્ન બોલી જાઉં છું. સંસ્કૃત ભાષા જાણવી કોને માટે આવશ્યક છે? ચાલો, આ પેરેગ્રાફમાંથી જવાબ શોધો. સંસ્કૃત ભાષા જાણવી કોને માટે આવશ્યક છે? જે ગર્લ્સને જવાબ મળી જાય એ બોલશે. ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણને સંસ્કૃત જાણવું અવશ્ય છે. હા, સરસ. કે ભાઈ ઉચ્ચ પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી આપણે શીખવું હોય તો આપણે સંસ્કૃત ભાષા શીખવી જરૂરી છે. લખો. ગુજરાતી, હિન્દી, બંગાળી,
મરાઠી, ભાષાઓના વિશેષ અભ્યાસ કરનારે સંસ્કૃત ભાષા જાણવી આવશ્યક છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે. 2-3 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલો સવાલ કે ગાંધીજીની કસરત પ્રત્યે શાથી અણગમો હતો? આપણે જોયું હતું ને ભાઈ કે ગાંધીજીને કસરતનો તાસ પ્રિય નહોતો. તો ગાંધીજી છે એને શા માટે કસરત નહોતી ગમતી? એને કસરત પ્રત્યે શું કામ અણગમો હતો? ચાલો, એના મુખ્ય કેટલા કારણ હતા યાદ છે કોઈને? હા મિસ, હા બોલો. મિસ એમાં એક એને છે ને કસરતમાં જવાનું ગમતું નહોતું, કારણ કે એને એમ લાગતું હતું કે છે ને હું ચાલવા જાઉં છું ને તો પછી મારું શરીર તંદુરસ્ત જ રહે છે. અને બીજું કારણ એ હતું કે એના પપ્પાને એની સેવા કરવાની હતી. હા, પહેલું કારણ તારું છે એ યોગ્ય નથી, બીજું બરાબર છે. એને પિતાજીની સેવા કરવી હતી એટલા માટે. હા બોલો બેટા. હા, તેમને લાગતું હતું કે શિક્ષણ છે ને એનો કસરત સાથે કોઈ પણ સંબંધ નથી. હા બરાબર છે, પણ એનો સ્વભાવ કેવો હતો? ગાંધીજીનું મુખ્ય કારણ એ હતું કે ભાઈનો સ્વભાવ. એનો સ્વભાવ કેવો હતો ગાંધીજીનો? આપણને પાઠ્યપુસ્તકમાં પ્રકૃતિ શબ્દ આવ્યો હતો, યાદ છે? કે શરમાળ પ્રકૃતિના હતા. બરાબર, એટલે શરમાળ સ્વભાવ હતો, એટલા માટે એને કસરત પ્રત્યે અણગમો હતો. બરાબર, તો ચાલો પહેલા સવાલનો જવાબ આપણે લખીએ છીએ. ગાંધીજીની કસરત પ્રત્યે અણગમો થવાના બે મુખ્ય કારણો હતા. પછી હું બોલ્યો? કસરત પ્રત્યે અણગમો થવાના બે મુખ્ય કારણો હતા. હવે એમાં એક કરીને લખો. પહેલું, ગાંધીજીનો શરમાળ સ્વભાવ. સ્વભાવ લખો. ગાંધીજીનો શરમાળ સ્વભાવ. અને હવે નંબર 2 કરીને લખો. કસરતનો તાસ સાત લખો. તાસ એટલે લેક્ચર. કસરતનો તાસ ફરજિયાત થતા
પિતાજીની સેવા કરવામાં આવતું વિઘ્ન. સેવા કરવામાં આવતું વિઘ્ન. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ત્યારબાદ બીજો સવાલ છે કે હા બોલો. પેલા સવાલમાં પિતાજીની સેવા કરવામાં પછી આવતું વિઘ્ન. ઘણી અક્ષરો બેટા. હા. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન શા માટે ન થયું? ગાંધીજી છે એ કસરતમાં નહોતા ગયા છતાં એને નુકસાન શા માટે નહોતું ગયું? મિસ હું કહું? હા બોલો બેટા. હા, ગાંધીજી એક પુસ્તકમાં વાંચેલું કે પુસ્તકમાં એવી ભલામણ વાંચેલી કે સવારે ચાલવા જવું. એ વાત ગાંધીજીને ગમી ગઈ અને ગાંધીજી સવારમાં એટલે સવારમાં ચાલવા જતા હતા. એટલા માટે તેમણે કસરત ન કરી તો નુકસાન ન થયું. હા, ચાલવા જવા માટે પાઠ્યપુસ્તકમાં કયો શબ્દ વાપરેલો છે? તેનું કારણ છે કે પુસ્તકમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની ભલામણ વાતચીત મને ગમેલી અને તેને હાઈસ્કૂલના ઉપલા ધોરણ પર જવાની ટેવ પડી હતી. બરાબર. ચાલો આપણે પેરેગ્રાફમાંથી થોડું આપણે ઉમેરો કરી અને જવાબ લખવાની શરૂઆત કરીએ છીએ. કસરતમાં ન જવા છતાં, પહેલા સવાલમાંથી જ લખવાનું છે. કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન ન થયું. ગાંધીજીને નુકસાન ન થયું કારણ કે પુસ્તકોમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી. તે ગાંધીજીને ગમેલી. ખુલ્લી હવા પછી અંડરલાઈન કરી રીતે હવા, ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી. તે ગાંધીજીને ગમેલી. તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ ગાંધીજીને પડી હતી. તે છેવટ લગી ચાલુ રહી. હતી. તેથી ગાંધીજીનું શરીર પ્રમાણમાં કસાયેલું
અંડરલાઈન કરેલું છે, પ્રમાણમાં કસાયેલું બન્યું હતું. એ મીન્સ છેવટ લગી ચાલુ રહી હતી પછી. તેથી ગાંધીજીનું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું હતું. અહીંયા આપણો 2-3 વાક્યમાં પ્રશ્નોત્તરમાં બીજો સવાલ છે એ પૂર્ણ થાય છે. કોઈને બાકી છે હવે લખવાનું? ત્યારબાદ ત્રીજો સવાલ છે કે ગાંધીજી કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર શા માટે માને છે? ગાંધીજી કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર શા માટે માને છે? चलो बस जवाब शोधજો बेटा. તું કોનો દીકરો છે તો સમજ તારા ધર્મની ભાષા એટલે આખો પોતાની પેરેગ્રાફ નહીં વાંચવાનો. ગાંધીજી કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર શા માટે માને છે? મેં શું કહું? ના પ્રેમની અવગણના. મેં શું કહું? હા બોલો બેટા. હા, ગાંધીજી કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર માને છે કારણ કે જેટલું સંસ્કૃત તે જેટલું સંસ્કૃત ગાંધીજી તે વેળા શીખ્યા હતા તેટલું પણ ન શીખ્યા હોત. આજે તેમનાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. ગાંધીજીને તો એ પશ્ચાતાપ થાય નહીં બસ. હા 2 મિનિટ. બરાબર અર્થ આવશે તો હા. લખો. ગાંધીજી કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર માને છે કારણ કે તેમણે ગાંધીજીને સંસ્કૃત શીખવાનો પ્રેમપૂર્વક આગ્રહ કર્યો હતો. તે વેળા ગાંધીજી જેટલું સંસ્કૃત શીખ્યા તેટલું પણ ન શીખ્યા હોત તો આજે ગાંધીજીથી
આજે ગાંધીજીથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ, આ બેટા અહીં અંડરલાઈન કરેલું છે. સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. પૂર્ણ વિરામ, જવાબ પૂરો. હવે પ્રશ્ન 4 શરૂ થાય છે. 4-5 વાક્યોમાં જવાબ લખવાના છે. એમાં પહેલો સવાલ છે કે ગાંધીજી ફારસીનો વર્ગ ભરવા શા માટે લોભાયા? સવાલ હું માત્ર બોલું છું. લોભાયા એટલે એની ઈચ્છા થવી. ગાંધીજી ફારસીનો વર્ગ ભરવા શા માટે લોભાયા? બસ જવાબ શોધી બોલજો હો બેટા. સંસ્કૃત મને ભૂમિ કરતા વધારે મુશ્કેલ પાડે છે. આખો પેરેગ્રાફ નહીં વાંચવાની શરૂઆત કરી દેવાની બેટા. આપણે 7મા ધોરણમાં છીએ અને 7મા ધોરણમાં આપણને પ્રશ્નનો ઉત્તર શોધતા આવડી જ જવો જોઈએ. હું 6ઠામાં પણ તમને પાઠ્યપુસ્તકમાંથી શોધાવતી હતી. જવાબ યાદ છે ને ફાતિમા? હા. તો અહીંયા પણ હું જ મુજબ પેરેગ્રાફ રાખું છું ને. તો આપણે આખો પેરેગ્રાફ નથી વાંચી જવાનો. મિસ મને મળ્યો પણ કોઈ બીજું બોલતું જ નથી. બોલો. બીજા બધા તો પણ ક્લાસમાં પ્રેઝન્ટ હોય તો બોલે ને, એની જેવું હોય બેટા. બોલો. હા. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલો કરે તેટલાથી તે નિભાવી લે છે. હું ગાંધીજીને પણ સહેલું શીખવું હતું તેવા કે ફારસી વર્ગ સહેલું છે તે વાત સાંભળી લીધી એટલે ગાંધીજી લોભાયા અને હા, બરાબર છે. તો આપણે એમાં સંસ્કૃત વિષય શિક્ષકનું લખવું જોઈએ. બરાબર. તો સંસ્કૃત વિશે શું લખી શકશું આપણે? બેયની કમ્પેરિઝન લખશું તો ખબર પડશે ને. હા, સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા અને એ વિદ્યાર્થીને ઘણું બધું શીખવવાનો લોભ રાખતા હતા. હા. અને ઈ બરાબર. બેયની વચ્ચે હરીફાઈ હતી. હા. તો ચાલો આપણે જવાબ લખવાનું શરૂ કરીએ છીએ. જો મિસ તમને એટલે જ પાઠ સમજાવે છે કે તમે જો પાઠ યાદ હશે ને તો એના આધાર ઉપર તમે સરસ રીતે જવાબ આપી શકશો. તો લખો. સંસ્કૃતમાં ગોખવાનું વિશેષ રહેતું હતું.
તેથી ગાંધીજીને મુશ્કેલી પડતી હતી. પૂર્ણવિરામ. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. પૂર્ણવિરામ. તે વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. પૂર્ણવિરામ. જ્યારે ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. પૂર્ણવિરામ. ફારસી બહુ સહેલું છે. ફારસી બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. નિભાવી લે છે લખવાનું. હા, અહીંયા જોરી બેટા અંડરલાઈન કરેલું, નિભાવી લે છે. આવી વાતોથી ગાંધીજી ફારસીનો વર્ગ ભરવા માટે લોભાયા. કોઈને બાકી છે જવાબ લખવાનો? નહીં મિસ, પૂરું થઈ ગયું, લખાઈ ગયું. સરસ. બીજો સવાલ છે, કૃષ્ણશંકર માસ્તરે ગાંધીજીને શું સમજાવ્યું? મિસ હું બોલું? હા બોલો બેટા. તું કોનો દીકરો છે? તું સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે તને જે મુશ્કેલી હોય મને બતાવ. હું તને વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવતા હજુ છું. આગળ જતા તો તેમના રસના ગુટ્ટા પીવાના છે, ત્યારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા ગુણશંકર માસ્તર ઉપકાર માને છે. આપણે સવાલમાંથી શું લખશું ભાઈ? કૃષ્ણશંકર માસ્તરે ગાંધીજીને શું સમજાવ્યું? તો લખો સવાલમાંથી. કૃષ્ણશંકર માસ્તરે ગાંધીજીને સમજાવ્યું કે
પછી ડબલ ઇન્વાઇટેડ કોમા શરૂ અને ત્યાંથી આપણો જવાબ લખવાનો શરૂ કરી દો. જ્યાં સુધી ડબલ ઇન્વાઇટેડ કોમા પૂરા થાય છે ત્યાં સુધી લખી નાખો. તો કોનો દીકરો છે એ તો સમજ. પૂર્ણ વિરામ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? પ્રશ્ન ચિહ્ન. તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. પૂર્ણ વિરામ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. પૂર્ણ વિરામ. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. પૂર્ણ વિરામ. તારે એમ હારવું ના જોઈએ. પૂર્ણ વિરામ. તો ફરી મારા વર્ગમાં બેસ. પૂર્ણ વિરામ. ડબલ ઇન્વાઇટેડ કોમા પૂરા. જવાબ પૂરો. મિસ લખાઈ ગયું. હા બેટા. હવે આપણે 2 સવાલ છે એ થઈ ગયા, બરાબર. હજુ આપણે વધારે બાકી છે 3, 4 અને 5. એ આજે હું તમને બાકી રખાવું છું. ઓકે ગર્લ્સ? ઓકે મેમ. અને પ્રશ્ન 5 છે એ પણ બાકી રખાવું છું. હું તમને અહીંયાથી જેટલા પ્રશ્નો કહું છું ને એના જવાબ તમારે જાતે હોમવર્કમાં શોધવાના છે. ચાલો, પ્રશ્ન 6 જોડણી સુધારીને લખો. જે તમારે હોમવર્કમાં એના જવાબ શોધી અને લખવાના છે. હોમવર્ક રફ નોટમાં કરજો, જેથી કરી અને તમે જવાબ જ્યારે સુધારવાના થાય તો રફ નોટમાં ચેકાચેકી થઈ શકે. કોઈએ પણ સ્વાધ્યાય પોથીમાં હોમવર્ક કરવાનું નથી, બરાબર? તો જોડણી સુધારીને લખો એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દો તમારે પાઠ્યપુસ્તકની અંદર શબ્દ સમજૂતીમાંથી અને નીચે પાઠ સમજાવ્યો હોય એના આધારે તમારે સમાનાર્થી શબ્દો યાદ કરવાના છે. 2 નો આવડે તો 1, પણ ખાસ બધા યાદ કરીને લખજો. બને ત્યાં સુધી મોઢે લખવાની કોશિશ કરજો, કોઈ બુકમાંથી કે બધામાંથી જોઈને ન લખતા. એટલે પ્રશ્ન 6, પ્રશ્ન 7, બરાબર. આ 2 પ્રશ્નો છે એ તમારે જાતે કરવાના છે. આ ઉપરાંત પ્રશ્ન 8, 9 અને 10 એ પણ તમે લોકો કરી નાખજો, બરાબર. પ્રશ્ન 8 છે એમાં તમારે લોકોને વિરુદ્ધાર્થી શબ્દો છે. પ્રશ્ન 9 માં રૂઢિપ્રયોગના